ઘટના બની આપણી માં ભૂમિ ભારતની જ ભૂમિમાં જમ્મુ કાશ્મીરમાં નરાધમોએ આતંકવાદીઓએ પાકિસ્તાની ઘોઘાઓએ પાકિસ્તાની સુવરોએ આપણા નિર્દોષ બેઠેલા નિર્દોષ ખાસ તો નિર્દોષ લોકોને નહીં કહું નિર્દોષ હિન્દુઓને જાત પૂછી પૂછી અને એમણે ગોળીબાર કર્યો છે. આને જ રાક્ષસ કહેવાય. સત્તા આવે ને દુરુપયોગ કરે. સુરવીરતામાં રાક્ષસાઈમાં ઘણો ફેર છે. સુરવીરતા કોને કહેવાય? જ્યારે વખત આવે ગામ ઉપર દેશ માટે રાષ્ટ્ર માટે ત્યારે બોટી બોટી થઈ જાય અને લડે એને સુરવીરતા કહેવાય. અને સત્તાના હથિયાર હાથમાં આવી અને ગંગના ઉપર ફાયરિંગ કરી નાખે આનાથી મોટા કાયરના પેટના કોઈ બીજા ન કહેવાય. આ જાહેરમાં કહું છું એ કાયરતાનું જે કામ કર્યું છે. અને હું બોલવાનો હતો જ પણ મને હમણાં સમાચાર મળ્યા મેં વાંચ્યું. મોદી સાહેબને વધાઈ એટલા માટે આપું છું કે સિંધુ નદીનું એમને ત્યાં પાણી જાય છે એ બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવશું. હા, અને એનું દૂતાવાસ બંધ કર્યું છે. આવું કરતા રહેજો મોદી સાહેબ. અમે તમારા માટે અહીંથી લાઈવમાં કહું છું કાયમના માટે બોલીએ છીએ તો અમારે રાવણને નો મારે એવો રામ નથી જોતો ને લંકાને નો હળગાવે એવો હનુમાન નથી જોતો. ભલા માણસ. હા, આપ કરો છો અને કરી બતાવવાનું છે. આપણી પાસે હવે બધુંય છે. આપણી પાસે તાકાત છે. આપણે ખાલી વાતો કરીએ એટલું નહીં. પણ એક વાત હજી કહી દઉં કે દુનિયા બગડી ગઈ. ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું. શિવાજી એવું નહોતું વિચાર્યું, મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું, બપ્પા રાવલે નહોતું વિચાર્યું. હું તો એમ કહું છું પાકિસ્તાને તો આપણે પૂગી જાઉં એક થઈ જાઉં ઘણું થાય. આપણી સેના એના માટે ઊભી છે. પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી. બધી જ્ઞાતિઓ એક થઈ જાય. આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક સહી ને એક રહ્યો નકર બહુ અઘરું પડી જાય. અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના 100 યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય, એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા તો આપણે ઓલાને તો સેના મારશે. આનું શું થાય? આની જવાબદારી આપણી છે. અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે, પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાય છે. સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ, જ્ઞાતિવાદ નહીં. જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં, તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં. એ જ્ઞાતિ ગૌરવ માટે હતું, જ્ઞાતિવાદ માટે નહીં. બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે. નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે. ન હોય એવું ખોટું તૈયાર કરે છે. તમારા બાળકોને સાચી રામાયણ, તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી. એને પાસે પૈસા છે, વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે, એની પાસે સમય છે. આપણે સમય નથી. આપણે બસ. અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું. પણ સાંભળજો, આ તો અમુકને કહું છું નવરી બજારું વાતો કરે ને સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે. હવે ફોર્સ યાદ આવી. હાંજ હવાર તો આઈપીએલ આમાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો. એનું શું દેશને મળે છે? આ જાહેરમાં કહું છું. હા, દુકાનો બંધ કરીને ધંધા. એકચ્યુઅલી આઈપીએલ છે. ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યો એને કઈક ખાવાનું ભેળું થાય એવું કહે. વિરોધી નથી ક્રિકેટનું, અવળું ના માનતા. પણ જ્યારે ઉત્તરાખંડમાં જ્યારે ઓનાર થયું હતું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો, અમને કાઢે. ના ઓલાને બોલાવો ને, ઓલા ક્રિકેટ વાળાને બોલાવો, કાઢશે તમને. મારે એનો વિરોધ નથી. પાછળ અવળીનો વાત કરતા તમે. કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ. મારું કહેવાનું એ છે કે એને જ્યારે ગોળીબાર કર્યો ને ત્યારે એને એમ નહોતું પૂછ્યું તમે માલધારી છો, તમે રબારી છો, તમે ભરવાડ છો, તમે ઠાકોર છો, તમે ગઢવી છો, તમે વાણિયા છો, તમે પ્રજાપતિ છો કે તમે ફલાણા છો કે તમે યાદવ છો, એમ નથી પૂછ્યું. હિન્દુ છો. અને એને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની ફાકી કરી જાવી જોઈએ. આથી વધારે બીજું કાંઈ નહીં. આપણી પાસે લાખોની સેના છે. હા, એટલે થાશે આપણે જ્ઞાતિમાં. કારણ કે આપણે થોડાક દી હવે આપણા કરીશું પછી પાછા મૂળ ઉપર આવી જાવ. તમારી આમ રાખજો નાચ, અમારી આમ, તમે છેટા રહેજો, અમે તમારાથી ભળાઈ, તમે આમ રહેજો, અમે આમ છે. આવું કરતા રહીશું એટલે આ થવાનું. પહેલા તો આપણે એ ભૂલવું જોશે. અને કહેવાનો અર્થ મારો કે એમના બીજું તો હું આપણે અંજલિ તો હવે શું આપી છે? અંજલિ તો આપણા સેનાના યુવાનો આપશે, વહેલા મોડી જલ્દી આપે એવી આપણે તો શ્રદ્ધાંજલિ શું આપીએ?
દુઃખ વ્યક્ત કરી છે અહીંયાથી એને બસ એમના પરિવારને હિંમત આપે ભગવાન, અને આ કરવી પડે હિંમત, બીજું તો શું આમાં કરવું. પણ કેટલા એ નરાધમો હોય છે, એને આપણે કંઈક પગરખામાં મકોડો આવી જાય તો આપણને એમ દુઃખ થઈ જાય. ગાડી જાતી હોય એને પંખી ગાડીમાં ભટકાય, રામ 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 એમ થઈ જાય આપણે. અને આને નિર્દોષ માણસો ઉપર ગોળીબાર કરવો, રાક્ષસોને, આને કૂતરા કહેવાય. હા, અને એ હડકાયા કૂતરા, એને મોઢા મારવા સિવાય બીજું કામ ન કરવું. એ હડકાયા કૂતરાઓને હરવવા માટે સમગ્ર ભારતને એક થવું પડશે. સમગ્ર ભારતને આપણે આપણી વસ્તુ વાપરવી પડશે. આપણે આપણી કૃષિ, આપણું દૂધ, આપણી તાકાતને ઊભી કરશું. ખાલી બહારની કંપની આવશે તોય ભેગું નહીં થાય, તારે એને જડબાતોડ જવાબ દઈ શકશું. એટલે મારે વધારે નહીં પણ થોડી વાર મને કહેવામાં આવ્યું છે, એટલે આપણે એ જેટલાએ 27-28 જેટલા આપણા હિન્દુસ્તાનના હિન્દુઓએ જાન ગુમાવી છે, જીવ દીધો છે હિન્દુસ્તાનીઓએ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે થોડી અમુક સેકન્ડો માટે અથવા તો 1 મિનિટ માટે આપણે મૌન રાખી. કારણ કે મારો રામ રાઘવેન્દ્ર સરકારની જ્યાં પ્રતિષ્ઠા થઈ હોય પલસાણામાં, સમગ્ર ગામ વતી, આપણા બધાય વતી, પલસાણા વતી 1 મિનિટ માટે સંપૂર્ણ મૌન, ક્યાંય પણ એક પણ જણો આમ અવાજ ન આવે એ રીતે આપણે અંજલિ આપી અને પછી કાર્યક્રમની શરૂઆત કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામચંદ્ર ભગવાન નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. તો વાત તમને મારે એટલી જ કહેવી છે, આ યાદી કરવી જરૂરી હતી એટલે ગામ વતી મેં કીધું. પણ પ્રતિષ્ઠાઓ, મંદિરો, પ્રોગ્રામો, ભેળું થવું, જમણવાર કરવું, સમૂહ લગ્ન કરવા, કારણ શું છે? જોડવાની વાત છે. ફરી ફરી કોઈ હારું લગાડવા નથી કહેતો કે અમારો માલધારી છે એટલે, પણ દિનેશભાઈ આપે જોડવાનું કામ કર્યું છે, અને આવી રીતે બધાય સમાજ જોડાવાનું કામ કરશે ને તો આવા કૂતરાઓની તાકાત નથી તોડવાનું કામ કરી શકે. આપણે જોડવાનું કામ કરવા વાળા છે આપણે. અને સાહેબ એક વાત તમને કહી દઉં, અહીં બેઠેલા બધાને, કે બોમ્બ ફૂટે ને, બોમ્બ એનો અવાજ આવે, પણ થાય શું ત્યાં ખબર? વિધ્વંસ થાય. બોમ્બ ફૂટે એનો અવાજ આવે, ત્યાં વિધ્વંસ થાય, પણ કોટો ફૂટે ને ત્યાં હરિયાળું થાય. આપણો ભારત તો કોટા ફોડવા વાળો દેશ છે ભલામણો. કોટો ફૂટે ત્યાં લીલું સમ થાય. કોઈ પણ ઝાડનો કોટો ફૂટે, મોરનો કોટો ફૂટે, એ આપણા ભારત દુનિયાને કોટો. પણ જ્યાં આવા નરાધમો હોય એના માટે, એના સામે લડવા માટે પણ આ દેશની ધરતીમાં ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈતી ઝુમરત દાન મેપત મોખડો હનુમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ સમહર દેખ થંબાસુર હરખે ઝૂલ વરવા હુર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંધર પાડ હોદા હોત મીટે સાહ ડીઠા મોટ. અને ગ્રીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ ગ્રીતણ ગમક સરતી ગુંડ બ્રખતી ભવાની બ્રેકુંડ. કહેવાનો અર્થ મારો એ છે કે એવો વખત આવે ને ત્યારે શમશેર એક હાથમાં તરવાર હોય અને એક હાથમાં માળા હોય, જ ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય, એની જગતના ચોકમાં વાતું ન રહીએ. એ ભારતની ધરતી આપણી છે. એટલે ફરી ફરીને આપ બધાને અહીંયા અમારા વતી, ગામ વતી, ભુવાજી વતી, બધાય વતી આવકાર દઈ અને દુહાસનથી મારે શરૂઆત કરવી છે. ક્રાંતિ, ભક્તિ અને અમીરાત આપણું ખમીર જાળવી રાખશું તો આપણને ગમે ત્યાં ફરી શકશું. બાકી આ દુનિયામાં એવા એવા રાક્ષસો છે. અત્યારે તો અણુબોમ્બ એના હાથમાં છે. અને ઘણા દેશ એવા છે, અહીંથી કહી દઉં, ઘણા દેશ એવા છે કે હથિયારો બાટે છે. એને એમ કે અમારો ધંધો હાલવો જોઈએ. અણુબોમ્બ ફોડશે તો ડોહા તમારો ઉપાડ થઈ જાય, એ નથી ખબર એને પાછી. પણ આપણો ભારત એક જ એવો છે જે અનાજ ને કૃષિ, આપણી જીવન જરૂરિયાતની વસ્તુ વેચીને આખો દેશ આગળ આવી શકે એમ છે. હા, એટલે આપણે ઇઝરાયલ જેવા દેશો પાસેથી ઘણું હવે શીખવું જોઈએ. હું તો એક અમુક દુઃખ સાથે વાત કરતો હોઉં કે ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં એક નવું સોફ્ટવેર તૈયાર કરે છે, અને આપણા દેશના અમુક યુવાનો અમુક કલાકોમાં એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે. તમે જ વિચાર કરો જીત કોની થાય? સાચી વાત છે કે નહીં?
खाली बातों कर हम ऐसे करेंगे ने आधी रोटी खाएंगे ने देश को बचाएंगे एम न बचे कहीं एना माटे घणું ઘણું કરવું પડે બાકી કાંઈ કામ ન કરે જ્યારે ઘમાકા બોલે ચારે બાજુ મોત 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 થવા માંડે ને ત્યારે પછી રામે ધનને લાગે ગપ્પાને ન લાગે કોક દે ઊભા મોરની હા ઈ તો એવા દેશના યુવાનોએ હાથમાં તલવારો લીધી છે ઘોઘાના દરિયાને કાંઠે એક મરદા મરદ રાજપૂત ઉભો તો મોખડોજી ગોહિલ અને દિલ્હીના બાદશાહના જહાજ નીકળ્યા મોખડા ગોહિલે કીધું તું કે આ કોના જહાજ છે આના બધાને દાણ લઈ લ્યો અત્યારના ભાષામાં આપણે ટેક્સ કહીએ ટેક્સ લઈ લ્યો આ બધાના તેથી દાણ બોલતા દાણ લઈ લ્યો કે નો લેવાય કાં તો કે ઈ તો દિલ્હીના બાદશાહના જહાજો છે એના દાણ કોઈથી ન લેવાય ત્યારે મોખડા ગોહિલે કીધું એની પાસે એવડી કઈ સેના નહોતી મોખડા ગોહિલે કીધું દિલ્હીનો બાદશાહ હોય કે મુલતાનનો મારા ગુજરાતના દરિયા કાંઠેથી ભાવેણાના દરિયા કાંઠેથી નીકળે તેથી ભાવેણું નામ નહોતું પડ્યું પણ અત્યારે તમને ઓળખાણ થાય એટલે કહું છું મારા દરિયા કાંઠેથી નીકળે અને એને જો દાણ લીધા વગર રહેવા દઉં તો હું મોખડો ગોહિલ નો કહેવા ભલા માણસ મોખડા ગોહિલ થી મોટો કોઈ બાદશાહ ન હોય મેં બાદશાહ હો કા ભી બાદશાહ હું મોખડા ગોહિલે કીધું તું ઈ તો અંદરની હિંમતની વાત છે એમ હિંમત હારી નહીં તો જગતના ચોકમાં પગ મૂકી શકાય બાકી દુનિયા એવી છે આમે કે ને આમે કે દુનિયા એવી છે તમે બહુ મીઠા થાવ તો પી જાય કડવા થાવ તો થૂકી નાખે ખોવાઈ જાવ તો ગોતવા નીકળે ને હામાં મળો ધક્કા મારે એમાં રહેવાનું છે હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે અને રમતા રમતા લડી પડે આ તો માણસ છે હંતા હંતા રડી પડે ભાઈ માણસ છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે ચંદ્ર ઉપર પણ ચડી પડે ભાઈ માણસ છે બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે એમાં આપણે રહેવાનું તો કરવાનું શું ભાઈ કે દુનિયા બગડી ગઈ ચાલો હવે આપણું શું આવે એમ નો વિચારવું શિવાજી એવું નહોતું વિચાર્યું મહારાણા પ્રતાપ એવું નહોતું વિચાર્યું બપ્પા રાવલે નહોતું વિચાર્યું હું તો એમ કહું છું પાકિસ્તાને તો આપણે પૂગી જાઉં એક થઈ જાઉં ઘણું થાય આપણી સેના એના માટે ઊભી છે પણ આપણા દેશમાં રહીને જે બોલવા વાળા બોલે છે ઝેર ફેલાવે ને એનું આપણે બંધ કરાવી બધી જ્ઞાતિઓ એક થઈ જાય આપણા બધા ધર્મો જે આપણામાંથી ફાટા પડ્યા સનાતનમાંથી એને પગે લાગીને કહું છું કે હવે આપણે એક થઈને એક રહ્યો નકર બહુ અઘરું પડી જાય અહીંયા રહીને આપણા એવા એવા મહાન યોદ્ધાઓ જેને જીવનના 100 યુદ્ધમાંથી 99 યુદ્ધ જીતા હોય એક આમ યુદ્ધના મેદાનમાં પડકારો થાય દુશ્મનના હાથમાંથી તલવારો હેઠી પડી જાય ખાણા નાના કરતી એવા એવા દાદા હાંગા રાણા હાંગા જેવા યોદ્ધાઓને પણ જો ગદાર કેવા વાળા હજી જીવતા હોય અહીંયા તો આપણે ઓલાને તો સેના મારશે આનું શું થાય આની જવાબદારી આપણી છે અને હું અહીંયા ઠાકોર સમાજ જાજો છે પટેલ ભાઈઓ છે ઇતર સમાજ બધાય છે સમાજ આપણે એટલે બોલીએ છીએ દરેક જ્ઞાતિને એનું ગૌરવ જ્ઞાતિ ગૌરવ હોવું જોઈએ જ્ઞાતિવાદ નહીં જ્ઞાતિ ગૌરવ તો આપણે ત્યાં એટલે તો કઈ પેલા હમ ખાતા તમારું ના કામ કરું તો હું આ નહીં તમારું કામ ન કરું તો હું આ ફલાણા જ્ઞાતિનો નહીં એ જ્ઞાતિ ગૌરવ માટે હતું જ્ઞાતિવાદ માટે નહીં બધા શાસ્ત્રોને ઊંધી રીતે સમજાવે છે નવો એવા પાઠ ભણીને તૈયાર કરે છે કે હિન્દુ ધર્મના શાસ્ત્રો તો આવું કહે છે ન હોય એવું ખોટું તૈયાર કરે છે તમારા બાળકોને સાચી રામાયણ તમારા બાળકોને સાચું મહાભારત નહીં પુગાડો તો ડુપ્લિકેટ અપલોડ થઈ ગયું છે હિન્દીમાં ઓલરેડી એને પાસે પૈસા છે વર્લ્ડ આખામાંથી ફાળો આવે છે એની પાસે સમય છે આપણે સમય નથી આપણે બસ અને અત્યારે કેવા બધા ખબર હવે સેનાના યુવાનોને કંઈક કરવું જોઈએ હું કહું છું પણ સાંભળજો આ તો અમુકને કહું છું નવરી બજારું વાતો કરે સેનાના યુવાનો કે વાહ વાહ આપણી ફોર્સ ક્યાં છે હવે ફોર્સ યાદ આવી હાંજ હવાર તો આઈપીએલ હામાં ગોઠણ વાળી બેઠા રહ્યો છો એનું હું દેશને મળે છે આ જાહેરમાં કહું છું હા દુકાનો બંધ કરીને ધંધા એકચ્યુઅલી આઈપીએલ છે ઓલી ઘેરે બસારી ભૂખી બેઠી છે પરણી લઈ આવ્યો એને કાંઈક ખાવાનું ભેળું થાય એવું કહે વિરોધી નથી ક્રિકેટનું અવળું ના માનતા પણ જ્યારે ઉત્તરાખંડમાં જ્યારે ઓનાર થયું તું એ વખતે કે સેનાના યુવાનોને જલ્દી બોલાવો અમને કાઢે ના ઓલાને બોલાવો ને ઓલા ક્રિકેટ વાળાને બોલાવો કાઢશે તમને મારે એનો વિરોધ નથી પાસે અવળીનો વાત કરતા તમે કહેવાનો અર્થ કે આપણા હીરો તો આ હોવા જોઈએ મારું કહેવાનું એ છે આપણા હીરો સેનાના યુવાનો હોવા જોઈએ આપણા હીરો છે રાષ્ટ્ર માટે કરે દેશ માટે કરે જે સારું સમાજ માટે કરે એ આપણા હીરો હોવા જોઈએ એને આપણે હીરો માની કે આપણે આવું કંઈક કરીએ એટલે કહેવાનો અર્થ મારો એ વાતો કરવી છે આપણી માવડીઓને ખાસ કહું છું અહીં બેઠા મારે દુઆસનથી શરૂઆત કરવી હજી તો હું આમ ખાલી પડ બાંધું છું શરૂઆત કરવી છે આ બધા મોંઘેરા મહેમાનો સાંભળવા આવ્યા છે એમનો જેટલો સમય એટલા એ બધાય
અમારા સંજયભાઈ છે સોરઠની ધરતી, અહીંયા આપણા મળે તો મજા આવે. બાલાભાઈ હા એમ લાગે બધા આપણા જ છે. હા પણ કહેવાનો અર્થ મારો એ છે કે માવડીઓને કહું તમારા બાળકોને હારા 2 વાર્તાઓ અઠવાડિયે સંભળાવજો. કૃષ્ણની, રામની, બીજી આપણી ગામડે ગામડે અસલ વાર્તાઓ છે. હા એને દ્વારકા વાળાની આરતી ક્યારેક કરાવજો, એને શિવ હું છે એ ક્યારેક કહેજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી, ખોટું છે બધું. ઘણા બેનું સોફે બેઠા બેઠા રોતા હોય અનુપમા દુખી થઈ ગઈ. ઈ ડોહી એના ચશ્મા એક વેસે તમારે 3 વર્ષનું હટાણું થઈ જાય એટલા તો ચશ્મા મોંઘા પહેરે. એ નથી દુખી. મુંબઈ જાવ ખબર પડે. આ અનુપમો બિચારો તમારા મેકઅપના ખર્ચા ઉપાડે ને એને પાણી પાવ. કહેવાનો અર્થ મારો ઈ છે કે મોટી વાત પેલી જવાબદારી માની છે. એક નાનકડી માની વાત કરી અને મારે દ્વાસનથી શરૂઆત કેવી છે. મજબૂત સંતાનો અમે તો શું છે, અમે તો અમારું કરીએ જ છીએ. મેં તો અહીં હું આજ બોલ્યો કાયમ અમે બોલી. મને કોઈ કાલ ફોન કરી નો એમ કહી શકે કે આ ઘટના બની તમે કેમ કઈ કહેતા નથી. અમે કાયમ ઈ કહીએ છીએ. અમે પાકિસ્તાનને કાપો કાપો કાયમ કહીએ છીએ. આ તો ક્યારેક આવું બન્યું છે. અમે તો એ કઈ જાગૃતિઓ તમે બધા એક છે એવું નથી. એ ખરાબ છે એ છે જ્યાં રાક્ષસો જીવે છે, કૂતર્યા જીવે જ છે ત્યાં. અને એ હડકાયા કૂતર્યા છે, એ કોઈ દી હારા હોય જ નહીં. અને એને જેટલા સપોર્ટ આપે, ભારતમાં રહેતા હોય ને કોઈને પાકિસ્તાન વાળા હારા લાગતા હોય તો એ હડકાયા કૂતર્યા જ છે. એ જાહેરમાં કહું છું. અહીંયા આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, તને ખબર પડે શું થાય તારી પત્નીની, તારી દીકરીની દશા શું થાય. સારા છે. અબ્દુલ હમીદને હું કાયમ પ્રોગ્રામમાં યાદ કરું છું સાહેબ, 65ના યુદ્ધમાં. અને હું તો આજે કહું છું મોદી સાહેબ, ફરી ફરીને કહું છું શાહ સાહેબ આપની પાસે તાકાત છે અને અમને વિશ્વાસ છે કે તમે નિર્ણય લીધો અને અમે વધાવી સહી. પણ જેથી આપણે 24 કલાકમાં દિનેશભાઈ 91 જ અનાજ ખાઈ હકી એટલું અનાજ આપણી પાસે હતું ને, તેથી પણ આપણી સેના લાહોર સુધી પૂગી ગઈ હતી. ભલા માણસ, તેથી પાકિસ્તાનના લાહોર સુધી. તો આજ તો આપણે કરી શકીએ બધું અને કરશે, આપણને વિશ્વાસ છે. ઘણી વાર કર્યું છે પણ વળી મુદ્દો એક લઈ આવું કે એના માટે આપણે બધાને એક રહેવું પડશે. આપણે અહીંયા ભડકા કરીને એ કોઈથી નહીં ઠરે. બહારના તો ઠારવાની તાકાત છે આપણી સેનામાં છે, સરકારમાં છે. અહીંયા આપણે નોખા નોખા પડી જાઉં તો નહીં ભેગું થાય. એ વાત હકીકત. એટલે હું માની બહુ જવાબદારી. માં ઘડતર કરે છે અને માં છે ને એ બધું આપી શકે. બાળક જગતને શિવાજી કોને આપ્યો? જીજાબાઈએ આપ્યો. એને તૈયાર કર્યો. મહારાણા પ્રતાપને એમના માએ જયવંતાબાઈએ તૈયાર કર્યો હતો. અને એટલે એક વાત કરું તમને, પછી મારે દુહાસનથી અહીં શરૂઆત કરવી છે કે આજથી 30 કે 35 વર્ષ પહેલા, ખાસ આ વાત સાંભળજો માવડીઓ બેનું દીકરીઓ, 35 વર્ષ પહેલા મુંબઈના એક હોલમાં અમારા ગઢવીનો ડાયરો હતો, વાર્તાનો પ્રોગ્રામ હતો. સાંભળજો. ક્યારે? આજથી 35 કે 40 વર્ષ પહેલા, અંદાજી કહું છું 35 કે 40 વર્ષ પહેલા આવી રીતનો ડાયરો હોલમાં હતો. 1200 જેવું કેસે માણસ ખચાખચ હોલ ભર્યો તો. ગઢવી અમારા આવ્યા, વાર્તા માંડી, ઝીણી ઝીણી ગામડાની વાતો કરી. શિવ મંદિર હોય ને, રામ મંદિર હોય ને, કૃષ્ણની ઠાકરની આરતી થતી હોય ને, માતાજી હોય ને, માં મેલડી બેઠી હોય ને, ગાયુના ધણ જાતા હોય ને, મોરલા ટહુકતા હોય ને, હે માવડીઓ પાણીની હેલું ભરીને આવતી હોય ને, ભાપલાઓ હાથમાં ગેડીઓ ધીરા ધીરા જાતા હોય. મંદિરે આંગળીએ એક બાળક હોય, ત્યાંથી ટોપરું લઈને ભાભા બાળકોને ખવડાવે, હાકર સગળતા હોય બાળકો. અને એ ભૂદેવો જેને કહેવાય મજબૂત બ્રાહ્મણો, ભૂદેવોના શ્લોકના ધોધ વહેતા હોય ને, એવું બધું ગામડાનું વર્ણન કરતા 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 વાર્તાઓ માંડી. પણ એવો પ્રોગ્રામ 2 કલાક પ્રોગ્રામ આલ્યો, પણ શબ્દ નવસરે મેદની સ્તબ્ધ, વાતાવરણ સ્તબ્ધ થઈ ગયું. મજા આવી ગઈ. ડાયરો પૂરો થયો. ડાયરો જ્યારે પૂરો થયો ને ત્યારે ઈ ડાયરામાં BR ચોપરા સાહેબની હાજરી. BR ચોપરા એટલે તમે જૂનું મહાભારત જોયું હશે. જૂનું મહાભારત જે ટીવીમાં આવે, ઓરિજિનલ લાગે આપણને, એને ડાયરેક્ટ ઈ બનાવવા વાળા ઈ BR ચોપરા હતા. ઈ ડાયરામાં આવેલા. ઈ થોડીક વાર માટે આવેલા ને 2 કલાક બેઠા રહ્યા. કઈને આવ્યા હતા હું 10 મિનિટ જ બેસી, મારે બીજે જવાનું છે. ઈ ચોપરા સાહેબ બેઠેલા. પ્રોગ્રામ પૂરો થયો, મારા ગઢવી સ્ટેજ થી નીચે ઉતર્યા. ચોપરા સાહેબ આમથી આવ્યા, મળ્યા અને 2 હાથ જોડી કીધું, કવિરાજ ક્યાં બાત કરે? ચાरणदेव गढ़वी जी, मैंने सुना था गुजराती डायरे के बारे में कि डायरा बहुत अच्छा होता है, वो छंद दुहा गीत सब गाते हैं, गुजराती गीत और लोग सुनते हैं, धार्मिक जब उत्सव होता है तब डायरा होता, मैंने सुना था, पर आज समझ में आ गया डायरे की क्या ताकत है। आपने यहाँ गांव खड़ा कर दिया बॉम्बे में,
ઈ તો સમજી શકે ને, હિન્દી ભાષી હતો તો ગુજરાતી સમજતો તો, એવડો મોટો ડાयरेक्टर હોય. એને કીધું કે क्या बात है, अद्भुत. मैं थोड़ी देर के लिए आया था, मैं बोल के आया था, कार्यकर्ता को बोल के आया था मैं कि 10 मिनट बैठ के मैं चला जाऊंगा, पर आपने ऐसी जमावट की मैं 2 घंटे तक हिल नहीं सका. बहुत धन्यवाद, बहुत अच्छा आपका डायरा. આવા બધા એને વખાણ કર્યા. રિયલ વાત કરું, કોણે? BR ચોપરા સાહેબ, જેને મહાભારત બનાવ્યું એને. એ વખાણ કર્યા પછી છેલ્લે રઘુભાઈ વખાણ કર્યા પછી છેલ્લે એને એવું કીધું, દિનેશભાઈ દાદા ભૂદેવ, એમણે એવું કીધું કે કવિરાજ એક बात आपने की वो मुझे झूठ लगी, एक बात તમારી ખોટી લાગી, બાકી બધું રેડી હતું. એટલે કીધું કોણ સી बात? કે वो बात आपने बार बार बोली, ઘડિયા ઘડિયા તમે એ વાત કરતા હતા. કોણ સી बात? તમે એમ કહેતા હતા કે સંસ્કારી જનેતા હોય, જેનું દાંપત્ય જીવન ઉજળું હોય, પતિવ્રતા નારી હોય, જેની માં જનેતા તાકાત વાળી હોય, સંસ્કારી, એના સંતાન કોઈ દી નબળા ન થાય. કવિરાજ ये बात झूठ है. આ એક વાત તમારી ખોટી છે ગઢવીજી. હે કે હા એ ખોટી છે. ગઢવીએ કીધું કેમ ખોટી લાગી તમને એ વાત? કે તમને ખબર છે ને મહાભારતમાં ગાંધારી, કે હા ગાંધારી જેવી પતિવ્રતા નારી કઈ હોય શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે તો ગાંધારી કે હું આંખે પાટા વાળી દઉં, મારી દુનિયા ન જોવાય. પોતાના પતિ માટે આખી જિંદગી આંખે પાટા વાળી દે. આવી સંસ્કારી માં, આવી પતિવ્રતા માં, છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો? બોલો. આવું અમારા ગઢવીને મુંબઈમાં BR ચોપરા સાહેબે કીધું ડાયરો સાંભળ્યા પછી. છતાંય એનો દીકરો દુર્યોધન કેમ થયો સાંભળો. અને પછી આજથી 40 વર્ષ પહેલા ચોપરા સાહેબ, BR ચોપરા સાહેબ ને મુંબઈના એ હોલમાં અમારા ગઢવીએ જવાબ આપ્યો. એ સાંભળજો, જવાબ આપ્યો कि चोपड़ा साहब आपने महाभारत का क्या चित्रीकरण किया है, मैं आपको नमन करता हूँ. हमारी धरोहर को, हमारी परंपरा को, आप हमारी विरासत को आपने क्या दिखाई है, आपको नमन करता हूँ. पर मैं आपकी बात का जवाब भी देता हूँ. તમારી વાતનો જવાબ પણ આપું છું. તમે એમ કહો છો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો? કે હા, તો ગઢવીએ કીધું ચોપરા સાહેબ, જનેતાની જે 2 આંખ છે ને, એ 2 આંખમાં એક આંખ શિક્ષણની છે અને બીજી આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય. ગમે એવી પતિવ્રતા હોય તો ભલે પવિત્ર હોય તો, ગમે એવી પતિવ્રતા નારી હોય કે પવિત્ર હોય, પણ શિક્ષણ અને સંસ્કારની આંખે પાટા વાળી દે જે જનેતા, એના દીકરા દુર્યોધન જ થાય. એટલે તમારી દીકરીઓ ક્યાં જાય છે, તમારો દીકરો ક્યાં જાય છે, કોની આરે બેહે છે? આજે તમારા બાળકો ગમે ત્યાં તમે ભણાવો, ખૂબ સારી વાત જાય, પણ અમુક ઠેકાણે વયા જાય ને તો તાકાત નથી પછી તમે એમાંથી બહાર કાઢી શકો. ઈ ન બને એની પણ ધ્યાન રાખવી પડે.